Okay, chalo. So welcome to all of you and welcome to your beautiful place civics physics tutorial. તો બેટા આજે આપણે ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ આપણી જર્નીની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ એમએસટી એમસીક્યુ સોલ્યુશન ટેકનિક ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભારો અને ક્ષેત્રો એની અંદર ટોપિક મેં લખેલા છે. આઈ હોપ કે તમે લોકોએ ફોર્મ્યુલાઝ રીડ કર્યા હશે, બરાબર? એવી આશા રાખું. કર્યા છે રીડ? Yes, sir. Yes, sir. ઓકે, ચાલો તો આગળ વધીએ. તો જુઓ બેટા, ઇન્ટરેસ્ટિંગ એમએસટી એમસીક્યુ સોલ્યુશન ટેકનિક્સ. તો પહેલા આપણે બધા જ આ ત્રણ જ છે, પણ આ ત્રણ ટોપિક પરથી કેટલા ડિફરન્ટ કોન્સેપ્ટ આવી શકે છે, બરાબર, એના વિશે ડિસ્કશન કરીશું અને પછી આપણે જઈશું એમસીક્યુઝ પર. તો એમસીક્યુઝ પર જઈએ એટલે બેટા પેન અને પેપર ને સાથે કેલ્સી સાથે રાખજો, કારણ કે બોર્ડમાં કેલ્સી જોશે, નીટમાં કેલ્સીની જરૂર નથી. તો એમએસટી એમસીક્યુ સોલ્યુશન ટેકનિક. તો આપણા ચેપ્ટરનું નામ છે બેટા વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. તો પહેલો જ આપણો ટોપિક છે વિદ્યુત ભાર. પહેલો જ આપણો ટોપિક છે વિદ્યુત ભાર. બોલો, વિદ્યુત ભારને શાના વડે દર્શાવવામાં આવે છે? તો ક્યુ વડે દર્શાવીએ છીએ આપણે વિદ્યુત ભારને. શાના વડે દર્શાવીએ છીએ? ક્યુ વડે, બરાબર? હું પૂછું ત્યારે જ આન્સર આપજો બેટા. વિદ્યુત ભારને આપણે ક્યુ વડે દર્શાવીએ છીએ. તો જો ભાઈ, વિદ્યુત ભાર એ શું છે? તો પદાર્થના દળની જેવી રીતના દળ છે એવી રીતના વિદ્યુત ભાર છે એ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. કયો ગુણધર્મ છે પદાર્થનો? આંતરિક ગુણધર્મ છે. જેવી રીતના દળ એ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે, એવી રીતના વિદ્યુત ભાર પણ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. વિદ્યુત ભારને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરીએ છીએ. એમાં એક છે આપણી પાસે ધન વિદ્યુત ભાર અને બીજો છે આપણી પાસે ઋણ વિદ્યુત ભાર. એકદમ બેઝિક થી શરૂઆત કરું છું, બરાબર? એક છે આપણી પાસે ધન વિદ્યુત ભાર અને બીજો છે આપણી પાસે ઋણ વિદ્યુત ભાર. વિદ્યુત ભાર તો આપણે જનરલી ડિસ્કશન કરીએ છીએ ઇલેક્ટ્રોન અને પ્રોટોનની, બરાબર? તો ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર આપણે લખીએ છીએ 1.6 × 10⁻⁹ કુલમ. અને ઋણ વિદ્યુત ભાર આને પોઝિટ્રોન કહીએ છીએ. ઇલેક્ટ્રોન પર ઋણ વિદ્યુત ભાર હોય તો એને -1.6 × 10⁻⁹ કુલમ આપણે લખીએ છીએ, બરાબર? આપણે આ ચેપ્ટરમાં એવું માનીએ છીએ કે સૌથી નાનામાં નાનો પાર્ટિકલ ઇલેક્ટ્રોન છે. તો ઇલેક્ટ્રોન પરની દળ વિશે પણ આપણે ચર્ચા કરીએ છીએ કે માસ ઓફ ઇલેક્ટ્રોન એ હોય છે 9.1 × 10⁻31 kg. આ બધા નાના ડેટા આપણે જરૂરી છે એમસીક્યુ સોલ્યુશન કરવા માટે, બરાબર? કારણ કે બધી વખતે ડેટા આપેલા નહીં હોય. ચાલો, એના પછી આપણે જો આગળ ચર્ચા કરીએ બેટા, તો જ્યારે કોઈ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થતો હોય એક જગ્યા પરથી બીજી જગ્યા પર, તો ઇલેક્ટ્રોનના દળમાં ફેરફાર થાય. તો ઇલેક્ટ્રોનના દળમાં થતો ફેરફાર એને આપણે ડેલ્ટા એમ વડે દર્શાવી શકીએ છીએ. અને ડેલ્ટા એમ આપણે લખી શકીએ છીએ નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇન્ટુ માસ ઓફ ઇલેક્ટ્રોન. નંબર ઓફ ઇલેક્ટ્રોન, કેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા? 5 થયા, તો 5. માસ ઓફ ઇલેક્ટ્રોન તો અહીંયા મેં લખેલું છે 9.1 × 10⁻31 kg, બરાબર? આ પહેલો પોઈન્ટ છે. એના પછી જો આપણે આગળ વધીએ, પરંતુ આપણે આ વસ્તુ પણ ખ્યાલ છે. કઈ વસ્તુ ખ્યાલ છે? Q = Ne. કઈ વસ્તુ ખ્યાલ છે? Q = Ne, બરાબર? તો અહીંયા n ની જગ્યા પર n ને કરતા બનાવો તો શું લખી શકાય? Q/E. તો ડેલ્ટા m ને તમે આમ પણ લખી શકો છો, ડેલ્ટા m બરાબર Q/E × માસ ઓફ ઇલેક્ટ્રોન. વેરી મોસ્ટ IMP ફોર્મ્યુલા છે, આ ધ્યાનમાં રાખજો. બોલો, કોઈને તકલીફ? ઓકે, ચાલો ભાઈ. વિદ્યુત ભાર, તો વિદ્યુત ભારની જ આપણે ચર્ચા કરીએ છીએ. તો વિદ્યુત ભારનો SI એકમ કુલંબ થાય. શું થાય? કુલંબ, બરાબર? વિદ્યુત ભારનો CGS એકમ સ્ટેટ કુલમ થાય. કેટલો થાય ભાઈ? સ્ટેટ કુલમ. આ બધા ડેટા ધ્યાનમાં રાખજો. વિદ્યુત ભારનો SI એકમ કુલમ,
CGS એકમ સ્ટેટ કુલમ. એનું પારિમાણિક સૂત્ર મારે લખવું છે વિદ્યુતભારનું. તો પારિમાણિક સૂત્ર વિદ્યુતભારનું બે રીતના લખી શકાય. એક તો લખી શકાય Q અથવા બીજું લખી શકાય Q IT થાય એટલે A × T. આ બંને વિદ્યુતભારના પારિમાણિક સૂત્ર છે, ધ્યાનમાં રાખજો. બરાબર, વેરી મોસ્ટ IMP. બોલો, કોઈને તકલીફ અહીંયા સુધી? ઓકે, ચાલો. આ બંનેનો એક રિલેશન છે, એ ધ્યાનમાં રાખજો કે 1 કુલંબ બરાબર 3 × 10⁹ સ્ટેટ કુલમ થાય. 1 કુલમ બરાબર 3 × 10⁹ સ્ટેટ કુલમ થાય. આ પણ એક્સ્ટ્રા ટોપિક માટે જો વાત કરીએ તો ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. ચાલો, નેક્સ્ટ વન. આપણે આગળ વધતા પહેલા જોઈ લઈએ કે ભાઈ વેરી મોસ્ટ IMP કે જો પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે તો એ ધન વિદ્યુતભારિત બને, અને ધન વિદ્યુતભારિત બને તો એનું દળ ઘટે. વેરી મોસ્ટ IMP પોઈન્ટ, આ ધ્યાનમાં રાખજો. જો પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન વિદ્યુતભારિત બને, ધન વિદ્યુતભારિત બને તો દળ ઘટે. બરાબર. જો પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ વિદ્યુતભારિત બને, અને ઋણ વિદ્યુતભારિત બને તો એનો મીનિંગ એવો થાય એનું દળ વધે. વેરી મોસ્ટ IMP કી પોઈન્ટ છે, આ ધ્યાનમાં રાખજો. બોલો, કોઈને તકલીફ? ઓકે, ચાલો. ઓકે, નેક્સ્ટ. એના પછી જુઓ ભાઈ કે 1 કુલંબ વિદ્યુતભારમાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે એવું પૂછાય. તો 1 કુલંબ વિદ્યુતભારમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, 1 કુલંબ વિદ્યુતભારમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા તો એ છે ભાઈ 6.25 × 10⁸. 6.25 × 10⁸. સર, એ કેવી રીતના ખબર પડે? તો જો ભાઈ આપણી પાસે એક સૂત્ર છે Q = NE. મારે n શોધવો છે તો n બરાબર થાય Q/E. બરાબર. તમને એવું પૂછે ભાઈ કે 2 કુલંબ વિદ્યુતભારમાં કેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે, 5 કુલંબ વિદ્યુતભારમાં કેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે. તો આ રીતના જે સવાલ તમને પૂછે તો એ તમે સેમ, ખાલી તમારે અહીંયા Q ની વેલ્યુ બદલાતી રહેશે. તો અહીંયા આપણે 1 છે તો અહીંયા આવશે 1/, ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર 1.6 × 10⁻⁻19. 1/1.6. બરાબર, 1/1.6 કરો એટલે એ તમારો આન્સર આવશે 0.625 × 10⁻19. એટલે તમે આને લખી શકો n બરાબર 6.25 × 10⁻18. આ ધ્યાનમાં રાખજો. ચાલો, નેક્સ્ટ આગળ વધીએ ભાઈ. એના પછી છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. તો વિદ્યુતભારના ક્વોન્ટમીકરણ એનો મીનિંગ એવો થાય કે કોઈ પણ પદાર્થ પર જે વિદ્યુતભાર છે એ E ના ગુણાંકમાં હશે. E એટલે 1.6 × 10⁻19 ના ગુણાંકમાં હશે. 1.6 × 10⁻19, 1E, 2E, 3E, 4E, 5E. 1.5 નોટ પોસિબલ, 2.5 નોટ પોસિબલ, 3.75 નોટ પોસિબલ. તો આપણે વિદ્યુતભારના ક્વોન્ટમીકરણને દર્શાવી શકીએ છીએ Q = NE થી. આ પણ એક સરસ મજાનું સૂત્ર છે, ધ્યાનમાં રાખજો. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ Q = N × E. બરાબર. ચાલો, પછી જો આગળ આપણે ચર્ચા કરીએ તો અહીંયા તમારે લખવું હોય તો લખી શકો છો કે જ્યાં n બરાબર એ પૂર્ણાંક સંખ્યા છે અને જે E છે આપણી પાસે એ 1.6 × 10⁻⁻19 કુલમ છે. હવે અહીંયા સમજી લો ભાઈ, એવું માનવામાં આવે છે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન જે ન્યુક્લિયસની અંદર છે, પ્રોટોન અને ન્યુટ્રોન એ ક્વાર્ક્સ તરીકે ઓળખાતા કણોના બનેલા છે. બરાબર. તો આપણે અપક્વાર્ક્સને કહીએ છીએ અપક્વાર્ક્સ. અપક્વાર્ક્સ પરનો જે વિદ્યુતભાર છે એને આપણે લઈએ છીએ +2/3 ઇલેક્ટ્રોન,
અને જે ડાઉન ક્વાર્ક્સ છે એ ડાઉન ક્વાર્ક્સ પર જે વિદ્યુતભાર છે એને આપણે લઈએ છીએ -1/3 ઇલેક્ટ્રોન. -1/3 ઇલેક્ટ્રોન એટલે આનો મિનિંગ સમજો ભાઈ. પ્રોટોન, તો પ્રોટોન કેવો છે? ધન વિદ્યુતભારિત છે. એની ઉપર વિદ્યુતભાર કેટલો? E જેટલો. તો ભાઈ જો હું પ્રોટોનની વાત કરું, સમજ અહીંયા, ધારો કે હું વાત કરું છું પ્રોટોન માટે, તો પ્રોટોન એ શાનો બનેલો છે? તો પ્રોટોન એ બનેલો છે UUD. U એટલે 2/3, U એટલે 2/3, D એટલે -1/3 અને આ ઇલેક્ટ્રોન. તો છેદ સરખો, 2 + 2 4, 4 માંથી 1 જાય તો 3, 3 3 કેન્સલ, એટલે પ્રોટોન પરનો કુલ વિદ્યુતભાર કયો આવી ગયો? E 1.6 × 10⁻19. તો પ્રોટોન એ શાનો બનેલો છે ભાઈ? તો પ્રોટોન આવું કહેવામાં આવે છે કે પ્રોટોન એ UUD બંધારણ ધરાવતા ક્વાર્ક્સ તરીકે ઓળખાતા કણોનો બનેલો છે. એવી રીતના જો હું ન્યુટ્રોનની વાત કરું, તો ભાઈ જે ન્યુટ્રોન છે તો ન્યુટ્રોન પર વિદ્યુતભાર કેટલો? 0, વિદ્યુતભાર જ નથી. તો ન્યુટ્રોન છે તે UDD નો બનેલો છે. UDD એટલે 2/3, D એટલે -1/3, -1/3 into E. તો અહીંયા જોઈ શકો છો 2 - 1 -1, 2 - 2 0, એટલે આની પરનો વિદ્યુતભાર કેટલો આવી ગયો? 0. તો ન્યુટ્રોન પર વિદ્યુતભાર કેટલો હોય છે? 0 હોય છે. તો આપણે કહી શકાય કે ભાઈ પ્રોટોન છે એ UUD અને ન્યુટ્રોન છે તે UDD તરીકે ક્વાર્ક્સ તરીકે ઓળખાતા કણોના બનેલા હોય છે. બોલો, ઇટ ઇઝ ક્લિયર? કોઈને ચાલો ભાઈ, ઇલેક્ટ્રોન ક્વાર્ક્સ તરીકે ઓળખાતા કણોના ના બનેલા હોય કારણ કે નંબર ઓફ પ્રોટોન અને નંબર ઓફ ઇલેક્ટ્રોન સરખા છે એવું માનવામાં આવે છે. ન્યુક્લિયસની અંદરના બંધારણની વાત છે. ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની બહાર ફરે છે, એનું બંધારણ ના હોય, હવામાં ફરે છે હીરો. બોલો, તકલીફ અહીંયા સુધી કોઈને? ચાલો, મજાની વાત. ચાલો વધીએ આગળ ભાઈ. એના પછીનો ટોપિક છે ભાઈ વિદ્યુતભારનું સંરક્ષણ. જબરજસ્ત ટોપિક છે ભાઈ. વિદ્યુતભારનું શું છે ભાઈ? સંરક્ષણ. વિદ્યુતભારના સંરક્ષણનો મીનિંગ એવો થાય ભાઈ કે કોઈ પણ બોડી પરનો વિદ્યુતભાર હોય એનો નાશ થતો નથી, બરાબર? એટલે કે એનો મીનિંગ એવો થાય કે સમગ્ર પ્રક્રિયા દરમિયાન વિદ્યુતભારનો બેઝિક સરવાળો અચળ રહે છે. આનો મીનિંગ શું થાય? કે વિદ્યુતભારનો બેઝિક સરવાળો અચળ રહે છે. બેઝિક સરવાળો અચળ રહે છે. આ તમને સમજાશે ન્યુક્લિયસ ચેપ્ટર આપણે સ્ટડી કરીશું એમાં, બરાબર? કહેવાનો મતલબ એ છે, ધારો કે આપણી પાસે યુરેનિયમ 92 238 છે. જ્યારે આ યુરેનિયમનું વિખંડન થાય છે, તો જ્યારે યુરેનિયમનું વિખંડન થઈને આમાંથી બનશે થોરિયમ 9234 અને સાથે એક હિલિયમ છૂટો પડશે 2He4. તો તમે અહીંયા જોઈ શકો છો 92 છે તો આ પણ 90 + 2 એટલે 92 જ વિદ્યુતભાર છે. એમાં કોઈ ફરક પડતો નથી. ખાલી વિખંડન થઈને બે જુદા જુદા ભાગ પડ્યા, પણ એનો બેઝિક સરવાળો કરશો તો એ બેઝિક સરવાળો કેવો રહેશે ભાઈ? અચળ રહેશે. બોલો, ક્લિયર? ઓકે, વેરી ગુડ, એક્સિલન્ટ. ચાલ ભાઈ, એના પછી છે વિદ્યુતભારનું પ્રેરણ. આ મસ્ત ટોપિક છે ભાઈ. વિદ્યુતભારનું પ્રેરણ. પ્રેરણનો મીનિંગ થાય પ્રેરિત કરવો. વિદ્યુતભારને પ્રેરિત કરવો, બરાબર? આપણે ભણવા માટે પ્રેરિત કઈ કઈ વસ્તુથી થઈએ? તો આપણે ભણવા માટે પ્રેરિત કોઈ હોશિયાર વિદ્યાર્થી હોય એને જોઈને ચાલ એ ભણે છે તો હું પણ ભણું, અથવા તો કોઈ આપણે મોટિવેશનલ લેક્ચર જોઈએ એને જોઈને આપણે ભણવાની ઈચ્છા થાય, અથવા તો કોઈ શિક્ષક હોય સારું ભણાવતો હોય, ના ભાઈ મસ્ત ભણાવે છે, એને જોઈને આપણે ભણવાની ઈચ્છા થાય. તો એવી રીતના વિદ્યુતભારને પ્રેરિત કરવો છે. તો વિદ્યુતભારને પ્રેરિત કરવા માટેની 3 મેથડ. એમાં પહેલા નંબરની મેથડ છે ઘર્ષણની રીત. ઘર્ષણની રીત આ વિદ્યુતભારને પ્રેરિત કરવાની પહેલા નંબરની મેથડ છે. બીજી મેથડ છે પ્રેરણની રીત, અને જે ત્રીજા નંબરની મેથડ છે એ છે સંપર્કની રીત, બરાબર? તો ઘર્ષણની રીતમાં જો આપણે જોવા જઈએ તો ઘર્ષણની રીતમાં બેટા ચેક કર.
ઘર્ષણની રીતમાં જ્યારે એક પદાર્થને બીજા પદાર્થ સાથે ઘસવામાં આવે છે ત્યારે એક પદાર્થ પર ધન અને બીજા પદાર્થ પર ઋણ વિદ્યુતભાર પ્રેરિત થાય છે. એફ નો મીનિંગ થાય ફર, જી નો મીનિંગ થાય ગ્લાસ, ડબલ્યુ નો મીનિંગ થાય વુલન, વુલનનું કાપડ આવે, પી નો મીનિંગ થાય પ્લાસ્ટિક, એ નો મીનિંગ થાય એમ્બર. શું બેટા નેટનો પ્રોબ્લેમ હશે તારે ત્યાં એટલા માટે. એસ નો મીનિંગ થાય સિલ્ક, ઈ નો મીનિંગ થાય એબોનાઇટ અને આર નો મીનિંગ થાય રબર. જોઈ લો, વાંચી લો, વાંધો નહીં, આરામથી. દેખાય છે ક્લિયર? શું એટલે એમ્બર, એમ્બર. એ એટલે એમ્બર, ઈ એટલે એબોનાઇટ, એબોનાઇટ નો સળિયો આવે. બેટા ઝાંખું દેખાય છે, ઇન્ટરનેટનો ઇશ્યુ હશે તમારે ત્યાં એટલે ઝાંખું દેખાતું હશે. મારે અહીંયા ક્લિયર, મારી પણ સામે એક સ્ક્રીન ચાલુ છે. બરાબર, ડોન્ટ વરી, વિડિયો રેકોર્ડ થાય છે, રેકોર્ડિંગ લેક્ચર જો ફરી એકવાર રિવિઝન કરો ત્યારે જોઈ લેજો. જો બધું જ મેં તમને કહી દીધું છે, બધું જ આવશે. અત્યારે ખાલી અહીંયા ફોકસ કરો, બીજું ક્યાંય નહીં. ચાલો તો જુઓ, સમજો કોના પર કયો વિદ્યુતભાર હોય તે. તો ભાઈ આ ત્રણ વસ્તુ છે, આની પર ધન વિદ્યુતભાર અને આ પાંચ વસ્તુ છે આ ઋણ વિદ્યુતભાર મેળવે. સમજ એટલે એનું મીનિંગ શું થાય? જ્યારે ફર ને પ્લાસ્ટિક સાથે ઘસવામાં આવે તો ફર પર ધન અને પ્લાસ્ટિક ઋણ વિદ્યુતભાર મેળવે. જ્યારે ગ્લાસને પ્લાસ્ટિક સાથે ઘસવામાં આવે તો ગ્લાસ પર ધન, પ્લાસ્ટિક ઋણ વિદ્યુતભાર મેળવે. જ્યારે ગ્લાસને સિલ્ક સાથે ઘસવામાં આવે તો ગ્લાસ પર ધન, સિલ્ક પર ઋણ વિદ્યુતભાર આવે. મગજમાં ઘૂસે છે કે કોની સાથે કોને આપણે ઘસીએ તો કોના પર કયો અને કોના પર ધન વિદ્યુતભાર આવે? બોલો ક્લિયર? હા, શું કે ભાઈ બે માઇનસ ચાર્જ વાળાને ઘસ ને તો એ તટસ્થ થઈ જાય. શું થઈ જાય ભાઈ? સિમ્પલ લોજિક, સિમ્પલ લોજિક. કે આ એક છે ને તમને ક્રમ આપેલો છે. શું આપેલો છે? ક્રમ, કે આ ક્રમમાં જવાનું. બરાબર, આની પર તમે ઘસો છો તો ધારો કે તમે ફર અને ગ્લાસને ઘસો છો. કોને ઘસો છો? ફર અને ગ્લાસ. પણ ફર અને ગ્લાસને તમે ઘસો છો તો એ પહેલેથી જો ન્યુટ્રલ હશે તો ફર પર ધન ને ગ્લાસ પર ઋણ વિદ્યુતભાર થવાની શક્યતા રહેશે. બરાબર, પહેલેથી બંને વિદ્યુતભાર તટસ્થ. એનો મીનિંગ શું થાય? એની અંદર સમાન સંખ્યામાં ધન અને ઋણ વિદ્યુતભાર હોવા જોઈએ. બરાબર, આમાં 4 ધન ને 4 ઋણ, તો આને કહેવાય વિદ્યુતીય રીતે તટસ્થ છે. કુલ વિદ્યુતભાર 0 છે. જો ફર ને ગ્લાસ સાથે તમે ઘસો છો તો પહેલા નંબર પર કોણ આવે છે ભાઈ? ફર. બીજા નંબર પર કોણ આવે છે ભાઈ? ગ્લાસ. પણ જનરલી જે પેર પ્રોડક્શન પૂછાય છે એક્ઝામમાં, એ એક્ઝામમાં પેર પ્રોડક્શન આ ત્રણ વસ્તુનું, આ પાંચ વસ્તુ સાથે જ પૂછાય છે. મગજમાં ઘૂસે છે? Yes, sir. શું પ્લાસ્ટિક નો સળિયો અને સિલ્કના કાપડ સાથે ઘસી એટલે ક્યાં આપેલો? એનસીઆરટી માં તો સર તમે જ ભણાય. નહીં હોય બેટા, કાચનો સળિયો હશે, પ્લાસ્ટિકનો સળિયો નહીં હોય. જોઈ લેજે એકવાર ફરી પાછું. કાચનો સળિયો હશે, પ્લાસ્ટિકનો નહીં હોય. ચાલો ભાઈ આગળ વધીએ. પ્રેરણની રીત. પ્રેરણની રીત. પ્રેરણની રીતમાં શું થાય ભાઈ? સમજ. તો પ્રેરણની રીતમાં જો ધનની નજીક, ધારો કે આ કાચનો સળિયો છે, કાચના સળિયા પર કયો વિદ્યુતભાર હોય ભાઈ? ધન. તો કાચના સળિયા પર ધન વિદ્યુતભાર, એની નજીક કોઈ તટસ્થ છે ભાઈ. આ વિદ્યુતીય રીતે કેવો છે? તટસ્થ. તો જો તમે ધનને નજીક લઈ જશો તો અહીંયા કયો પ્રેરિત થશે? ઋણ. અને જો તમે ઋણને નજીક લઈ જશો તો અહીંયા કયો પ્રેરિત થશે ભાઈ? ધન. મગજમાં ઘૂસે છે?
જો ધનને નજીક લઈ જાવ તો ઋણ પ્રેરિત થશે ને ઋણને નજીક લઈ જાવ તો ધન, એટલે પ્રેરણની રીત એવું કહે છે ભાઈ કે જેને નજીક લઈ જાવ એના કરતા વિરુદ્ધ પ્રકારનો વિદ્યુતભાર પ્રેરિત થાય છે. બોલો કોઈને તકલીફ? આ બેટા ઓલરેડી હું ડિટેલમાં ભણાવી ચૂક્યો છું, અત્યારે ખાલી યસ આ જ કરવાનું, ડિટેલમાં આપણે ભણી ગયા છીએ આ. બરાબર? ચાલો, સંપર્કની રીત, આ એક મસ્ત મજાની રીત છે સંપર્કની, એ સમજીએ. પ્રેરણની રીતમાં બેટા ધ્યાન રાખજો કે આ વિદ્યુતીય રીતે તટસ્થ હોય. તટસ્થનો મીનિંગ એવો થાય એની પાસે ધન અને ઋણ વિદ્યુતભાર બધા હોય. તો અહીંયા વધારાના ધન વિદ્યુતભાર આની પાસે હશે, અહીંયા વધારાના ઋણ વિદ્યુતભાર આની પાસે હશે. તો આ જે વધારાના ધન વિદ્યુતભાર છે એને ગ્રાઉન્ડિંગ કરી દેવામાં આવે, અર્થિંગ જેને કહેવાય. જો વધારાના ધન વિદ્યુતભારનું અર્થિંગ કરવું છે તો ઇલેક્ટ્રોન અર્થમાંથી બહાર નીકળશે, અને જો વધારાના ઋણ વિદ્યુતભારનું અર્થિંગ કરવું છે તો ઇલેક્ટ્રોન ગ્રાઉન્ડની અંદર જશે. આ એમસીક્યુ, આ તો ટેક્સ્ટ બુકમાં આપેલું હશે પણ આ એક્સ્ટ્રા છે, આ ધ્યાનમાં રાખજો, પૂછાઈ શકે. બરાબર? જો ધન વિદ્યુતભારી છે અને વિદ્યુતીય રીતે તટસ્થ કરવા છે તો ઇલેક્ટ્રોન ગ્રાઉન્ડમાંથી બહાર નીકળશે, જો ઋણ છે તો ઇલેક્ટ્રોન ગ્રાઉન્ડની અંદર ચાલ્યા જશે. ચાલો, ક્લિયર? ઓકે, ચાલો, એના પછી છે સંપર્કની રીત. એના પછી છે સંપર્કની રીત. બરાબર ભાઈ? માની લે આ એક ગોળો છે, આ બીજો ગોળો છે, આના પર વિદ્યુતભાર Q1 છે, આના પર વિદ્યુતભાર Q2 છે. જો સંપર્કમાં લાવવામાં આવે, જો સંપર્કમાં લાવવામાં આવે તો શું થાય ભાઈ? સમજ. જો સંપર્કમાં લાવવામાં આવે તો સરેરાશ વિદ્યુતભાર વહેંચાઈ જાય છે. સરેરાશ વિદ્યુતભાર વહેંચાઈ જાય છે. સરેરાશ એટલે કેવી રીતના વહેંચાઈ જાય? તો ભાઈ આ એક ગોળો છે, આ બીજો ગોળો છે, તો આના પર પણ આવી જશે Q1 plus Q2 divided by 2, આના પર પણ આવી જશે Q1 plus Q2 divided by 2. ભાઈ માની લે આ ગોળા પર Q છે, આ ગોળા પર 2Q છે, તો અહીંયા આવશે 3Q/2, અહીંયા પણ આવશે 3Q/2. વેરી વેરી મોસ્ટ આઈએમપી, આના પરથી એમસીક્યુઝ આપણે જોવા મળશે, ધ્યાનમાં રાખજો. ચાલ ભાઈ, એક એક્સ્ટ્રા કોન્સેપ્ટ છે જ તો સાથે લઈ લઉં, જવાબ આપતા રહેજો ભાઈ મને. ધારો કે આ ગોળો A છે, આ ગોળો B છે, બરાબર, અને આ એક વિદ્યુતીય તટસ્થ ગોળો C છે. શરૂઆતમાં આની પાસે વિદ્યુતભાર Q છે, આની પાસે પણ વિદ્યુતભાર Q છે. બરાબર? હવે શું કરું છું હું? ગોળા A ને ગોળા C સાથે સંપર્કમાં લાવવામાં આવે છે. તો ભાઈ ગોળા A ને C સાથે સંપર્કમાં લાવતા, તો ગોળા A ને C સાથે સંપર્કમાં લાવવામાં આવે તો ભાઈ A તો વિદ્યુતીય રીતે તટસ્થ એટલે 0 છે. તો હવે A અને C પર કેટલો વિદ્યુતભાર આવશે ભાઈ? બંનેનો સરેરાશ વહેંચાઈ જશે, એટલે અહીંયા આવશે Q/2, અહીંયા આવશે Q/2, આ A પર અને C પર. હવે સમજ ભાઈ, હવે સમજ. હવે B અને C ને સંપર્કમાં લાવવામાં આવે છે, તો હવે જ્યારે B અને C ને સંપર્કમાં લાવો તો ભાઈ મગજમાં ઘુસાડજે કે આ B અને C ને નથી લાવવાનો, આ B અને નવો C, એટલે આ B પર કયો? હા, એટલે કે આ Q plus Q/2, એટલે આના પર કેટલો આવશે? 3Q/4, 3Q/4. બોલો ક્લિયર? ઓકે, ચાલો ડન. ઓકે, તો આ હતું બેટા વિદ્યુતભાર માટે સંપર્કની રીત. સંપર્કની રીત મોસ્ટ આઈએમપી. ચાલો, એના પછી આપણે આગળ વધીએ છીએ. નેક્સ્ટ, કુલમ્બનો નિયમ. કયો નિયમ ભાઈ? કુલમ્બનો નિયમ. ધ્યાનથી સાંભળજો કુલમ્બનો નિયમ શું કહે છે તે. તો કુલમ્બનો નિયમ એવું કહે છે, ધારો કે આપણી પાસે બે વિદ્યુતભાર છે, Q1 Q2, Q1 Q2.
બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર માની લે r છે, તો જો બે વિદ્યુતભાર સમાન હશે તો એમની વચ્ચે અપાકર્ષણ થશે આવી રીતના આમ, અને જો બે વિદ્યુતભાર અસમાન હશે તો એમની વચ્ચે આકર્ષણ થશે આવી રીતના આમ, બરાબર. તો આને લખી શકાય સદિશ F12, આને લખી શકાય સદિશ F21, સેમ આને પણ લખી શકાય સદિશ F12, આને પણ લખી શકાય સદિશ F21. બે પોસિબિલિટીઝ છે, ક્યાં તો અપાકર્ષણ થાય ક્યાં તો આકર્ષણ થાય. ભાઈ આ વિદ્યુતીય બળ એ સંરક્ષી છે, ધ્યાનમાં રાખજો. વિદ્યુતીય બળ એ સંરક્ષી છે. જેવી રીતના ત્રણ પ્રકારના બળ સંરક્ષી છે. એક તો વિદ્યુતીય બળ પણ સંરક્ષી છે, ગુરુત્વાકર્ષણ બળ પણ સંરક્ષી છે, સ્પ્રિંગ બળ પણ સંરક્ષી છે. આ બધા બળો સંરક્ષી બળો છે જે એની પોતાની પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર આધાર રાખે છે, બાકી વચ્ચેના માર્ગ પર આધાર રાખતું નથી, જે ધોરણ 11 માં આવી જાય, બરાબર. તો કુલંબે એવો નિયમ આપ્યો કે બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ એ તેમના વિદ્યુતભારના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આને આપણે આગળ જો ચર્ચા કરીએ તો આવું લખી શકાય કે F બરાબર K Q1 Q2 ના છેદમાં R². જો આગળ ચર્ચા કરીએ તો K બરાબર લખી શકાય 1/4 એપ્સિલોન નોટ Q1 Q2 ના છેદમાં R². વેરી મોસ્ટ IMP, આ ધ્યાનમાં રાખજો. હવે અહીં જો આપણે ચર્ચા કરવામાં આવે તો આ જે K છે એને આપણે કહીએ છીએ કુલંબ અચળાંક. કુલંબ અચળાંક જેનું મૂલ્ય છે 9 × 10⁹, બરાબર. જેનો એકમ તમારે બનાવવો હોય તો બનાવી શકો ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર ના છેદમાં કુલંબ સ્ક્વેર. એવી જ રીતના જો એપ્સાઇલોન ની વાત કરવામાં આવે તો એને કહેવામાં આવે છે શૂન્ય અવકાશની પરમિટિવિટી. શૂન્ય અવકાશની પરમિટિવિટી કહેવામાં આવે છે, બરાબર. એનું મૂલ્ય છે 8.85 × 10⁻12. એનો એકમ તો આના કરતા વ્યસ્ત થાય, એના કરતા વ્યસ્ત એટલે કુલંબ સ્ક્વેર ના છેદમાં ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. વેરી મોસ્ટ IMP. આના બે પારિમાણિક સૂત્ર બને, એક Q ના સ્વરૂપમાં એક A ના સ્વરૂપમાં. આના પણ બે પારિમાણિક સૂત્ર બને, એક Q ના સ્વરૂપમાં એક A ના સ્વરૂપમાં. બંનેના પારિમાણિક સૂત્ર એકબીજાના વ્યસ્ત છે. ધારો કે હું એપ્સિલોન 0 નું પારિમાણિક સૂત્ર બનાવું છું, બરાબર. તો આ મેં તમને શીખવાડેલું MLTA 1432. હવે આમાં જોવાનું ભાઈ કે કયો ઋણ આવે ને કયો ધન આવે. તો ભાઈ એપ્સિલોન નોટ માં C² ઉપર છે એટલે Q = IT, તો આ બે ધન આવશે એટલે તમારું સૂત્ર બનશે -1 -3 4 2. આ જ સૂત્ર જો તમારે K માટે બનાવવું છે તો K માટે પણ તમે બનાવી શકો. MLTA આ 1342 આ બે ઋણ બની જશે. યાદ રાખવાની એક ટેકનિક છે. બોલો ક્લિયર? ચાલો વેરી ગુડ. ઓકે ચાલો હવે અહીંયા ધ્યાન આપો ભાઈ. વેરી મોસ્ટ IMP. આજે કુલંબનો બળ, કુલંબનો નિયમ છે એ આ કુલંબનો નિયમ એ હવા માટે છે. આ બળ ક્યાં લાગે છે? હવા માટે છે. સર માધ્યમની વાત કરવામાં આવે તો શું થાય? તો જો ભાઈ આપણે માધ્યમની વાત કરીએ કે માધ્યમ માટે, જો માધ્યમની વાત કરવામાં આવે તો બળ લખી શકાય Fm બરાબર 1/4 એપ્સિલોન નોટ એપ્સિલોન R. એપ્સિલોન R ને સાપેક્ષ પરમિટિવિટી કહેવાય. સાપેક્ષ પરમિટિવિટી Q1 Q2 ના છેદમાં R². તમે અહીં એપ્સિલોન R બરાબર સાપેક્ષ પરમિટિવિટી છે, સાપેક્ષ પરમિટિવિટી. હવે સમજો ભાઈ, એપ્સિલોન R ની જગ્યા પર K પણ લખી શકો. પેલો K ને આ K અલગ છે. આને ડાઇલેક્ટ્રિક અચળાંક કહેવાય. આને શું કહેવાય? ડાઇલેક્ટ્રિક અચળાંક કહેવામાં આવે છે. બંને K માં ફરક છે, ધ્યાન રાખજો. માટે અહીંયા તમારે લખવું હોય તો આનું સૂત્ર આમ પણ લખી શકો, Fm બરાબર
1/4πε0 ઇન્ટુ k, એપ્સાઇલોન r ની જગ્યા પર k મૂકી દેવાનું, q1 q2 ના છેદમાં r². પણ તમે જોઈ શકો છો કે 1/4πε0 q1 q2 ના છેદમાં r² એ તો હવામાં લાગતું બળ છે. તો સરસ મજાનું એક સૂત્ર મળશે, Fm બરાબર F/k. વેરી મોસ્ટ આઈએમપી ફોર્મ્યુલા ભાઈ, સુપર્બ ફોર્મ્યુલા છે, આ ધ્યાનમાં રાખજો કે જ્યારે ધારો કે હવામાં લાગતું બળ 10 ન્યૂટન છે, ડાઇલેક્ટ્રિક અચળાંક 2 છે, તો માધ્યમમાં લાગતું બળ કેટલું થાય? 5. કેટલું થાય? 5 ન્યૂટન. બોલો ક્લિયર? ઓકે, ચાલ. હવે એક વસ્તુ યાદ રાખજે ભાઈ, જો અવાહકની વાત કરીએ તો અવાહક માટે k ગ્રેટર ધેન 1 હોય છે. k ની વેલ્યુ કેટલી હોય છે ભાઈ? ગ્રેટર ધેન 1. ભાઈ k 1 કરતા મોટો તો સીધી વાત છે માધ્યમમાં લાગતું બળ એ હવામાં લાગતા બળ કરતા કેવું હશે? ડેફિનેટલી ઓછું હશે. અરે મગજમાં ઘૂસે છે, બરાબર. શૂન્ય અવકાશની જો વાત કરવામાં આવે તો શૂન્ય અવકાશમાં k ની વેલ્યુ 1 હોય છે. k ની વેલ્યુ કેટલી હોય છે? 1. જો શૂન્ય અવકાશ માટે k ની વેલ્યુ 1 લઈ લે તો આપણું શૂન્ય અવકાશમાં સૂત્ર બની જશે 1/4πε0 q1 q2 ના છેદમાં r². અને ત્રીજી જો વાત કરવામાં આવે સુવાહક, આ તો ખતરનાક છે ભાઈ. સુવાહક માટે ડાઇલેક્ટ્રિક અચળાંક અનંત હોય છે. એટલે સુવાહક માટે ડાઇલેક્ટ્રિક અચળાંક કેવો હોય ભાઈ? અનંત. તો જો તારું બળ કેટલું લાગે માધ્યમમાં? 0 થઈ જશે. માધ્યમમાં બળ કેટલું થશે? 0. એટલે સુવાહકની અંદર વિદ્યુતીય બળ 0 થઈ જશે. એટલે બંને મીન્સ ઓલમોસ્ટ F = ઇન્ફિનિટી. જોઈ લો ભાઈ, આ 3 ડેટા યાદ રાખવાના છે આપણે. તકલીફ? કન્ફર્મ? ઓકે, વેરી ગુડ. શ્યોર, તકલીફ નથી ને કોઈ? તો વધીએ આગળ. ચાલો, ઓકે. ચાલો ભાઈ, તો આગળ ચર્ચા કરીએ આપણે. માની લે અહીંયા બે વિદ્યુતભાર છે Q1 અને Q2. આ ધ્યાન રાખજે ભાઈ, મોસ્ટ આઈએમપી એટલે સૌથી મોસ્ટ આઈએમપી. બરાબર. તમને એવું પૂછે કે ક્યાં વિદ્યુતીય બળ 0 થાય, ક્યાં પરિણામી બળ 0 થાય? તો પોઈન્ટ નંબર 1, જો બંને વિદ્યુતભાર કેવા હોય ભાઈ? સમાન હોય. જો બંને વિદ્યુતભાર સમાન હોય તો પરિણામી બળ વચ્ચે શૂન્ય થશે. ક્યાં શૂન્ય થશે ભાઈ? વચ્ચે શૂન્ય થશે. વચ્ચે એટલે બે વિદ્યુતભારની અહીંયા કશે વચ્ચે શૂન્ય થશે. અને બીજા નંબરનો પોઈન્ટ, જો બંને વિદ્યુતભાર અસમાન હોય તો પરિણામી બળ નાના વિદ્યુતભારની જમણી બાજુ શૂન્ય થશે. આ બે મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે, ધ્યાનમાં રાખજો. સર એટલે કહેવા શું માંગો છો? સમજાવી દો. જો સમજાવી દઉં ભાઈ, ધારો કે આ બંને ધન છે એટલે સમાન, તો વચ્ચેની બંને ઋણ હોય તો પણ વચ્ચે શૂન્ય થશે. તો આના દ્વારા લાગતું બળ આ દિશામાં લાગે, જેને હું F1 કહી દઉં. આના દ્વારા લાગતું બળ આ દિશામાં લાગે, જેને હું F2 કહી દઉં. બંને બળ શૂન્ય એટલે એનો મીનિંગ એવો થાય F1 બરાબર શું થાય? F2. બંનેને સરખાવી દો, તમને અંતર મળી જશે. આ અંતર ધારો કે r હોય તો માની લે આ અંતરને x ધારી લેવાનું. તો આ અંતર કેટલું મળશે તને? r - x. તો આ બંને વચ્ચે જ્યારે આપણે વિદ્યુતભાર મૂકીએ તો સરવાળ સૂત્ર શું આવશે? k q1, અહીંયા જે વિદ્યુતભાર હોય તે q3 ના છેદમાં x². બરાબર. આની ચર્ચા કરીએ તો k q2 q3 ના છેદમાં r - x². પતી ગયું. બંનેનું સોલ્યુશન આપો, જે આવે તે તમારો આન્સર. મગજમાં ઘૂસે છે? MCQ કરીશું એટલે વધારે ક્લિયર થશે, પણ આ ખાલી અત્યારે યાદ રાખો. કોન્સેપ્ટ સારો છે, મજા.
હા વચ્ચે જ શૂન્ય થાય ભાઈ. બળ કોની પાસે શૂન્ય થાય તે સમજ ભાઈ. એફ ચલે છે 1/r². એટલે કે જેનું જ્યાં અંતર છે એ અંતર ઓછું ત્યાં બળ તારું વધારે હશે. અંતર ઓછું ત્યાં બળ કેવું હશે ભાઈ? વધારે હશે. એટલે માની લે ભાઈ, ધારો કે ટોટલ 10 સેન્ટીમીટર છે. ટોટલ કેટલું છે? 10. તો ક્યાં તારે શૂન્ય લેવું? તો કોઈ પણ એક બિંદુને તારે x ધારી લેવાનું. જેનું અંતર ઓછું ત્યાં બળની જે આપણે શું કહીએ તીવ્રતા બળની વધારે હશે. અરે મગજમાં ઘૂસે છે. જો એક સીધું લોજિક સમજ. ધારો કે આ પણ પ્લસ છે અને આ પણ પ્લસ છે, બરાબર? માની લે મારે અહીંયા બળ શોધવું છે, તો અહીંયા જે વિદ્યુતભાર મૂકેલો છે એ ધારો કે +1 માઇક્રોકુલમ છે. તો પ્લસ પ્લસ વચ્ચે શું થાય? અપાકર્ષણ. આ પ્લસ પ્લસ વચ્ચે શું થાય? અપાકર્ષણ. ભાઈ આ તો સરવાળો થઈ ગયો, ઝીરો થવાના કોઈ ચાન્સ જ નથી. મગજમાં ઘૂસે છે. બંને ધન હોય, હું કહું એટલું ખાલી યાદ રાખો. બંને ધન હોય અથવા બંને ઋણ હોય તો પરિણામી શૂન્ય ક્યાં મળે? બે વિદ્યુતભારની વચ્ચે મળે. એક ધન અને એક ઋણ હોય તો પરિણામ નાના વિદ્યુતભારની નજીક એટલે કે બહારની બાજુ મળે. ધારો કે તને આપેલું છે +10 માઇક્રોકુલમ અને બીજું આપેલું છે -8 માઇક્રોકુલમ. તો નાનો કોણ? આ એની બાજુમાં, એટલે અહીંયા કશે મળતું હશે પરિણામી બળ શૂન્ય. અરે મગજમાં ઘૂસે છે. આ ધ્યાનમાં રાખજો હે ભાઈ. કેલ્ક્યુલેશન કરવા માટે આ વસ્તુ ધ્યાનમાં રાખજો, કારણ કે વિદ્યુત આ બળ એ સદિશ રાશિ છે. અહીંયા દિશાનું ખૂબ મહત્વ છે, બરાબર? બળ અને વિદ્યુત ક્ષેત્ર, જે નિયમ બળમાં લાગશે એ જ નિયમ વિદ્યુત ક્ષેત્રમાં લાગશે, એટલે ધ્યાનમાં રાખજો. બોલો, ક્લિયર? કોઈ તકલીફ? ઓકે ઓકે, ચાલો હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો. સુપર્બ કોન્સેપ્ટ, ઢગલો એમસીક્યુ આના પરથી પૂછાઈ ગયા છે, બરાબર? માની લે બે વિદ્યુતભાર છે, એને દોરીથી લટકાવેલા છે, બરાબર? આવી રીતના આમ બંને વચ્ચેનું અંતર માની લે r છે, બરાબર? ઓકે, અહીંયા એક એંગલ બને છે થીટા, એવું ધારી લે. આ કયો એંગલ બને છે ભાઈ? થીટા એંગલ બને છે. ભાઈ આ જે સિસ્ટમ છે તે હવામાં છે. ક્યાં છે ભાઈ? હવામાં, બરાબર? આ સિસ્ટમને, આ તંત્રને કે જેટલા ડાઇલેક્ટ્રિક માધ્યમમાં ડુબાડવામાં આવે છે ભાઈ, તો શું થાય તે સમજ ભાઈ. આની થિયરીનું મને કોઈ કામ નથી. એમસીક્યુ ડાયરેક્ટ ફટાક કરતો આપણાથી સોલ્વ થવો જોઈએ. તો એનું સૂત્ર છે K બરાબર ρ/ρ -ρ0. સર આ ρ0 છે શું? તો જ્યાં ρ એ પદાર્થની ઘનતા છે. કોની ઘનતા છે ભાઈ? પદાર્થની ઘનતા છે. અને ρ0 એ શું છે ભાઈ? તો એ પ્રવાહીની ઘનતા છે. ભાઈ બેઠા એમસીક્યુ આના પરથી પૂછાઈ ગયેલા છે, ધ્યાનમાં રાખજો. વેરી વેરી મોસ્ટ આઈએમપી, બરાબર? કોઈ વાર તને બંનેની ઘનતા આપી દીધી હશે, ડાઇલેક્ટ્રિક અચળાંક શોધવાનું પૂછેલું હશે. કોઈ વાર તને ડાઇલેક્ટ્રિક અચળાંક આપેલો હશે, પદાર્થની ઘનતા આપેલી હશે, તને પ્રવાહીની ઘનતા શોધવાનું પૂછેલું હશે. પણ મેઇન તારું ફોર્મ્યુલા આ છે, ધ્યાનમાં રાખજે. વેરી વેરી મોસ્ટ આઈએમપી. બોલ, કોઈને તકલીફ? ક્લિયર? ઓકે, ચાલો. ચાલો આવી જાવ અહીંયા. એના પછીનો આપણો ટોપિક છે ભાઈ વિદ્યુત ક્ષેત્ર, બરાબર? બોલો, વિદ્યુત ક્ષેત્રને આપણે દર્શાવીએ છીએ સદિશ E વડે. વિદ્યુત ક્ષેત્ર એટલે શું થાય ભાઈ? તો પરીક્ષણ વિદ્યુતભાર પર જે આપણે કાર્ય મીન્સ કે બળ લાગે છે એને આપણે શું કહીએ છીએ?
વિદ્યુત ક્ષેત્ર કહીએ છે. આને બીજું રીતના આપણે લખવું હોય તો આમ પણ લખી શકાય કે સદિશ E બરાબર, ભાઈ આ પરીક્ષણ વિદ્યુત ભાર છે, આ સૂત્ર ઉપયોગ કરો તો આ ધ્યાનમાં રાખજો, જે આવે છે તે પરીક્ષણ વિદ્યુત ભાર. પરીક્ષણ વિદ્યુત ભારનો મીનિંગ એવો થાય કે ભાઈ એ મૂવમેન્ટ કરી શકે એવો છે. ભાઈ F એટલે તો F એટલે K Q પરીક્ષણ વિદ્યુત ભાર ના છેદમાં R² અને આ Q0 તો છે જ, આ Q0 ગયો તો એક બીજું સરસ મજાનું સૂત્ર બનશે કે Q ના છેદમાં R². આ બંને ફોર્મ્યુલા વેરી મોસ્ટ IMP ધ્યાનમાં રાખજો. જો એકમની ચર્ચા કરવામાં આવે તો વિદ્યુત ક્ષેત્રનો એકમ તમે અહીંયાથી જોઈ શકો છો ન્યૂટન પર કુલંબ છે, ન્યૂટન પર કુલંબ છે, અથવા બીજો એકમ જો તમારે વિદ્યુત ક્ષેત્રનો જોઈએ તો એ તમે લખી શકો છો વોલ્ટ પર મીટર. બંને SI એકમ છે, ધ્યાનમાં રાખજો. વિદ્યુત ક્ષેત્રના SI એકમ ન્યૂટન પર કુલંબ અથવા વોલ્ટ પર મીટર છે. બોલો ક્લિયર? પારિમાણિક સૂત્ર આશા રાખું જાતે બનાવી શકશો. પારિમાણિક સૂત્ર જાતે બનાવી શકશો આશા રાખું. બની જશે ને ન્યૂટન પર કુલંબ? ઓકે ચાલો પારિમાણિક, હા એના ઉપરથી એકમ લખાય ને ભાઈ, તો K નો એકમ તને આવડવો જોઈએ, પણ એ K નો એકમ આપણે લખ્યું ને આગળ -1 -3 4 2, એ કોણ મગજમારી કરે? SI એકમ હંમેશા આના પરથી બનશે, આના પરથી SI એકમ નહીં બને. તારો સમજ પડે છે? કારણ કે આ ફંડામેન્ટલમાં નથી આવતું K, એટલા માટે. વિદ્યુત ક્ષેત્રનો ભાઈ વેબર એ ચુંબકીય ક્ષેત્રમાં જાય. વેબર એ ચુંબકીય ક્ષેત્ર છે ભાઈ, વેબર આમાં ન આવે. ચાલો વધીએ આગળ. ચાલો જો ભાઈ મજાની વાત. હવે ધારો કે ધન વિદ્યુત ભાર છે, તો ધન વિદ્યુત ભારમાંથી ક્ષેત્ર રેખા બાળ નીકળે, તો જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે એ જ દિશામાં વિદ્યુતીય બળ હશે. ધારો કે ઋણ વિદ્યુત ભાર છે, તો ઋણ વિદ્યુત ભારમાં ક્ષેત્ર રેખા અંદર જાય તો એમાં ક્ષેત્ર રેખા અને બળ બંને વિરુદ્ધ દિશામાં હશે. આ ધ્યાનમાં રાખજો. અહીંયા તમે જોઈ શકો છો ભાઈ, જો ઋણ વિદ્યુત ભાર તો વિદ્યુત ક્ષેત્ર અને બંને એક દિશામાં, સોરી ધનમાં એક દિશામાં, ઋણમાં વિરુદ્ધ દિશામાં છે. બરાબર? આ એક એનો ઇમ્પોર્ટન્ટ કી પોઈન્ટ છે. બીજો એક ઇમ્પોર્ટન્ટ કી પોઈન્ટ ધારી લે ભાઈ, ધારો કે અહીંયા કોઈ એક પ્લસ વિદ્યુત ભાર છે, એને સમાન વિદ્યુત ક્ષેત્ર E માં રાખવામાં આવે તો માની લે ભાઈ આ સમાન વિદ્યુત ક્ષેત્ર આ બાજુ, તો આના પર વિદ્યુતીય બળ આ બાજુ લાગવાનું છે, જેને આપણે કહી શકાય Q * E. આની પાસે દળ છે, દળ હોય તો M * G ક્યાં લાગે ભાઈ? નીચેની બાજુ લાગે. તો વેરી મોસ્ટ IMP QE = M * G, માટે E = લખી શકાય mg ના છેદમાં Q. આ પણ એક સરસ મજાનું ફોર્મ્યુલા છે, ધ્યાનમાં રાખજો. બોલો ક્લિયર? કોઈને તકલીફ? નો ને? શું માઇનસમાં? અરે ભાઈ રિલેશન શું કહે? F બરાબર Q * E. તો F બરાબર, જો વિદ્યુત ભાર ઋણ છે તો F અને E ની દિશા કઈ આવી? ચેક કર. અપોઝિટ આવી ને? હા ચાલો ભાઈ, સરસ મજાનો MCQ તમારી સામે આવી ગયો. જોઈ લે ભાઈ, MCQ નંબર 1. ખાલી કોન્સેપ્ટ કહી દો, યાદ કરો કે કયો કોન્સેપ્ટ એપ્લાય કરીએ તો આપણો આન્સર આવી જાય. હા વેરી ગુડ. કયો ભાઈ? K બરાબર રો અપોન રો માઇનસ રો 0. ભાઈ K તને આપેલો છે, યસ K તને આપેલો છે 3. પછી
કેરોસીનનો ડાઇલેક્ટ્રિક અચળાંક અને કેરોસીનની ઘનતા આપેલી છે. કેરોસીન એટલે પ્રવાહી કહેવાય. પ્રવાહીની ઘનતા એટલે શું કહેવાય? રો 0. વેરી ગુડ. 900. ભાઈ શોધી શકશો જાતે, આશા રાખું. કોઈને તકલીફ? ભાઈ હે બોલો, કોઈ સવાલ પૂછ્યો? ભાઈ એમસીક્યુઝ મને તો ક્લિયર દેખાય છે બેટા. બેટા નેટનો પ્રોબ્લેમ હશે તમારે એટલે નહીં દેખાતા હોય. ચાલો હું વાંચીશ હવે. બોલ ભાઈ ફટાફટ ને ભાઈ. જો શૂન્ય અવકાશમાં એકબીજાથી અમુક હે ચાલો શૂન્ય અવકાશમાં એકબીજાથી અમુક અંતરે બે વિદ્યુત ભારો મૂકેલા છે. ભાઈ માની લે શૂન્ય અવકાશમાં બે વિદ્યુત ભારો મૂકેલા છે. આ શૂન્ય અવકાશ છે ભાઈ, એટલે હવાનું માધ્યમ છે. તો ત્યારે લાગતું બળ કેટલું છે ભાઈ? F છે. તો F બરાબર K અથવા તો 1/4πε0 Q1 Q2 ના છેદમાં R². વેરી ગુડ. પછી એને શું કીધું છે કે જો આ જ બળોને K જેટલા ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવે, ભાઈ આવડે કે નહીં? F by K. જો મેં અહીંયા લખેલું છે બોર્ડ અને ગુજસેટ માટેના એમસીક્યુઝ છે એમ, એટલે F by K. બોલો કોઈને તકલીફ? મગજમાં ઘૂસે છે? ઓકે ચાલો નેક્સ્ટ વન. જુઓ ભાઈ, કોઈ એક પ્રક્રિયા દ્વારા ધાતુની તટસ્થ પ્લેટ પર 10 ઇલેક્ટ્રોન મૂકવામાં આવે તો ધાતુની પ્લેટનો કુલ વિદ્યુતભાર ખાલી જગ્યા થાય. તો ભાઈ Q = Ne થાય. મૂકવામાં આવે છે ભાઈ. ભાઈ મને કોઈ હા વેરી ગુડ. કેમ -1.6 ભાઈ? મૂકવામાં આવે છે ને. શું કર -1.6 × 10⁻⁻19 મગજમાં ઘૂસે છે? આ બે કેન્સલ એટલે -1. ભાઈ ઇલેક્ટ્રોન મૂકવામાં આવે એટલે એને આપ્યો. ઇલેક્ટ્રોન આપો એટલે ઋણ બને ભાઈ. એટલે તમારો આન્સર શું આવશે? ઓપ્શન નંબર C ઇઝ રાઈટ. સોરી D ઇઝ રાઈટ. C ક્યાં? હા ભાઈ બરાબર છે ને? ચાલો આવી જાવ નેક્સ્ટ. વિદ્યુત ક્ષેત્ર અને ગુરુત્વ ક્ષેત્ર ખાલી જગ્યા ભાઈ. તો વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી નથી પણ ગુરુત્વ ક્ષેત્ર સંરક્ષી છે ભાઈ. આજે જ સ્ટેટમેન્ટ બોલ્યો મેં. શું થાય બોલો? વેરી ગુડ. બંને સંરક્ષી છે. ગ્રેટ. આવી જાવ આગળ. અરે વાહ સર, મજાનો. બોલો કયો કોન્સેપ્ટ? વાંચો ને જવાબ આપો. બોલો K = ρ/ρ - મને કયો આમાંથી શું આપેલું છે તમને? પ્રવાહીની ઘનતા 1600 છે. નહીં. ગોળાની ઘનતા 1600 છે. ગોળાની ઘનતા કેટલી છે? 1600. એટલે 1600 અને પાણીની પ્રવાહીની ઘનતા 800. બોલો કેટલો આન્સર આવે? 2. અરે ભાઈ મગજમાં ઘૂસે છે? કોઈને તકલીફ નથી ને? ઓકે આવો. ચાલો તમારી સરસ મજાનું તમારું આવ્યું મેં હોમવર્કમાં આપેલું છે. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા થાય 1 1 - 3 - 1 1 1 - 3 - 1. ઓપ્શન બી ને ડી બંને સાચા છે. જો બી ને ડી બંને સાચા છે ને? ઓપ્શન બી પણ સાચો છે, ડી પણ સાચો છે. ચાલો ભાઈ નેક્સ્ટ. શૂન્ય અવકાશમાં બે બિંદુવત વિદ્યુત બાળો વચ્ચે લાગતું બળ F છે. જો એને K બરાબર 4 ડાઇલેક્ટ્રિક વાળા માધ્યમમાં મૂકવામાં આવે, અંતર એટલું જ છે. F by
વેરી ગુડ વેરી ગુડ. એફ બાય કે ની જગ્યા પર 4 મૂકી દો. ભાઈ મગજમાં ઘૂસે છે. યસ યસ યસ. આ બેટા એક છે ને આ ચલાવવાનો બાકી છે. જે આપણે ડાયપોલ નો કોન્સેપ્ટ છે, કાલે આવશે. હા ભાઈ હા. ચાલો, એ જેટલી બાજુની લંબાઈ ધરાવતા ચોરસના ચારેય શિરોબિંદુ પર, આ એક સુપર સવાલ છે ભાઈ, સમજ. ધારો કે આ એક ચોરસ છે, ચોરસના ચારેય શિરોબિંદુ પર ક્યુ મૂકેલો છે. તો આ ક્યુ, આ ક્યુ, આ ક્યુ, આ ક્યુ. સવાલ એવો છે, આને આપણે નામ આપી દઈએ એ, બી, સી અને ડી. બરાબર. તો બી પર મૂકેલા વિદ્યુત ભાર પર લાગતું બળ ખાલી જગ્યા થાય. ડોન્ટ વરી બેટા, સદિશનો નિયમ છે, ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. જ્યાં બળ શોધવું છે ત્યાં આંગળી મૂકી દો. મૂકી દીધી ભાઈ મેં આંગળી. તો બોલ, આના પર આની ને આની શું અસર થાય તે આપણે ચેક કરીએ. ભાઈ આના આ પ્લસ છે તો આના દ્વારા લાગતું બળ બોલ આ દિશામાં જાય કે નહીં, જેને હું નામ આપું છું FC. આના પર આની શું અસર થાય, તો અપાકર્ષણ થાય, તો આને હું નામ આપું છું FA. અને આના પર આની શું અસર થાય, આ દિશામાં જાય. સોરી, કેમ આમ થઈ ગયું, એક જ મિનિટ. અંડુ અંડુ ઓકે. આના પર આની શું અસર થાય, તો આ દિશામાં જાય, આને આપણે કહીએ છીએ FD. બોલો આમાં સમજ પડી? અંદર બહારની બાજુ જાય, દિશા મારાથી ખોટી ડ્રો થઈ ગઈ. અપાકર્ષણ થાય એટલે આ બાજુ જાય, FD. બોલો ક્લિયર? આ ત્રણ સદિશમાં સમજ પડી? જોઈ લે ભાઈ, જોઈ લે અહીંયા આ FA. ભાઈ કોઈને સમજ ના પડી હોય તો બોલતા રહેજો. આ FC અને આ કયો ભાઈ, FD. હવે સમજ ભાઈ, ત્રણ સદિશ ભેગા થઈને આપણી પાસે કોઈ નિયમ નથી. કોઈ પણ બે સદિશને પકડ જેનો તને ખૂણો ખબર છે. સર મને A અને C નો ખૂણો ખબર છે 90. ચેક કર 90 છે. ભાઈ છે કે નહીં? તો આ A અને C નું પરિણામી સદિશ મને આ દિશામાં મળશે. એને હું નામ આપી દઉં છું F ડેશ. તો જો હું આવું લખી શકું કે F ડેશ બરાબર વર્ગમૂળમાં FA સ્ક્વેર વત્તા FC સ્ક્વેર. હવે સમજ ભાઈ, FA આ દિશામાં લાગે છે, FC આ દિશામાં લાગે છે. બધા વિદ્યુત ભારો પણ સરખા છે, અંતર પણ સરખું છે. એટલે FA અને FC બંને સમાન થશે. બંને સમાન થાય એટલે FA ની જગ્યા પર FC લખ અથવા FC ની જગ્યા પર FA લખ, તો તને આન્સર મળશે F ડેશ બરાબર √2 into FA અથવા √2 into FC. સમજ ના પડી હોય તો બોલ. સમજ પડી ભાઈ? બરાબર. તો હવે પરિણામી બળ તને કેટલું મળશે, તો F નેટ બરાબર એક તો હવે FD ને F ડેશ એક જ દિશામાં છે, તો એક દિશામાં હોય તો સીધો સરવાળો થાય. ધેટ્સ ઇટ. એટલે તને આન્સર મળશે FD વત્તા √2 into FA. ખેલ પૂરો. તો સર FD બરાબર શું મૂકવું મળે, તો FD બરાબર જો આ અંતરને A લે, આ અંતરને A લે, તો આ પરિણામી અંતર તારું √2A થાય કે નહીં? હા, તો વેરી ગુડ ભાઈ. કદાચ 1 કલાક પછી આપણું બંધ થઈ જશે તો ફરી પાછા જોઈન થઈ જજો હે, એ જ લિંક ઉપર. જો FD, તો FD એટલે શું થાય, તો K Q ના છેદમાં √2A નો વર્ગ, એટલે એને લખી શકાય 2A સ્ક્વેર વત્તા √2 into FA કેટલું થાય, તો FA એટલે KQ, આ અંતરને A કહેવાય. તો અહીંયા લખી શકો KQ ના છેદમાં A સ્ક્વેર. ભાઈ આમાંથી હવે કોમન નીકળતું હોય એને કોમન કાઢો. K ની જગ્યા પર 1/4 પાઈ એપ્સાઇલોન મૂકો. હસતા હસતા તમારો આન્સર આવી જશે. સરસ મજાનો ચેક કરી લો, જે આવે તે તમારો આન્સર. હા, ડી આન્સર આવશે, લસા લેવો પડશે એટલે. બરાબર, ઓપ્શન નંબર ડી ઇઝ રાઈટ. બોલો ક્લિયર? કોઈ તકલીફ? ચાલો નેક્સ્ટ. 2 માઇક્રોકુલમના 2 વિદ્યુત ભારો છે. બરાબર, સ્થાન સદિશ આપેલા છે. તો સવાલ એવો પૂછેલો છે કે બંને વિદ્યુત ભારો વચ્ચે લાગતું કુલંબીય બળનું સૂત્ર. ભાઈ સમજ અહીંયા,
સૂત્ર તો આવડે ને બળ શોધવાનું? F બરાબર K Q1 Q2 ના છેદમાં, હા મગજમારી R ની છે. મગજમારી કોની છે ભાઈ? R. તો અહીંયા બેટા R છે ને એ સ્થાન સદિશના સ્વરૂપમાં આપેલો છે. કયા સ્વરૂપમાં? હા, સ્થાન સદિશ એટલે અંતિમમાંથી પ્રારંભિકને બાદ કરો. 3 માંથી 2 જાય એટલે 1 I વધે. 5 માંથી 3 જાય એટલે કે 2 J કેપ વધે. અને આ K માઇનસ માઇનસ પ્લસ એટલે આ બનશે 2 K કેપ. બોલો કોઈને તકલીફ હોય તો? બરાબર. તો આનું મૂલ્ય કેટલું થાય? તો આનું મૂલ્ય થશે વર્ગમૂળમાં 1 વત્તા 4 વત્તા 4 એટલે તમારો આન્સર આવશે વર્ગમૂળમાં 9 એટલે કે 3. બોલો ક્લિયર? બસ પતી ગયું, ખેલ પૂરો. હવે ખાલી તમારે વેલ્યુ મૂકવાની છે. 9 ગુણ્યા 10 ની 9 ઘાત. Q1 કેટલું છે ભાઈ? તો 2 ગુણ્યા 10 ની -6, 2 ગુણ્યા 10 ની -6 ના છેદમાં 3 નો વર્ગ. 9 9 ગયો, 2 2 4, 6 ને 6 12, 4 ગુણ્યા 10 ની -3 ઘાત આવશે. છે ઓપ્શનમાં, ચેક કર. છે ને એ? બોલો મગજમાં ઘૂસે છે? કોઈને તકલીફ? ઓકે ઓકે, ચાલો ભાઈ. જો મેં તમને શીખવાડેલો એ બેઠો સવાલ આવ્યો ભાઈ. બે વિદ્યુતભારો +6 માઇક્રોકુલમ અને +3 માઇક્રોકુલમ એકબીજાથી 100 સેન્ટીમીટરના અંતરે છે. તો 2 માઇક્રોકુલમના વિદ્યુતભાર ધરાવે છે એક કણ. તો આ બંનેની વચ્ચે ક્યાં મૂકવામાં આવે તો એની પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય. બોલો ભાઈ, પહેલો તો કોન્સેપ્ટ એ આવે કે ક્યાં મૂકવો જોઈએ? વચ્ચે. વેરી ગુડ, એક્સિલેન્ટ એક્સિલેન્ટ, જબરજસ્ત. ભાઈ મગજમાં ઘૂસે છે, વચ્ચે મૂકવો જોઈએ ને. ચાલો તો વચ્ચે મૂકીએ. તો માની લે ભાઈ આ અંતર x છે. તો આ અંતર કેટલું થાય? 100 માઇનસ x. એક કામ કર, આપણે આને મીટરમાં ફેરવી નાખીએ. મીટરમાં ફેરવી નાખીએ. હા, એટલે તારો આ આન્સર બનશે 1 - x. બોલો બને? અને અહીંયા જે વચ્ચે મૂકેલો છે એ કેટલો છે ભાઈ? 2 માઇક્રોકુલમ છે. તો હવે કંઈ કરવાનું નહીં ભાઈ. F1 બરાબર F2. તો F1 એટલે શું થાય ભાઈ? તો F1 એટલે K Q1 Q2 ના છેદમાં R². F2 એટલે K Q1 Q2 ના છેદમાં 1 - x હોલ સ્ક્વેર. સર પેલું માઇક્રોકુલમનું કુલમમાં ફેરવવાનું નહીં, કોઈ જરૂર નથી, કારણ કે સામ સામેથી કેન્સલ થઈ જશે. સામ સામેથી શું થઈ જશે ભાઈ? કેન્સલ. નહીં ફેરવો તો ચાલશે. બોલો ક્લિયર? તો બચ્યું શું એની પર ક્લિક 2 2 તો ગયો. બરાબર. એટલે તારી પાસે વધશે 6 ના છેદમાં x નો વર્ગ બરાબર 3 ના છેદમાં 1 - x આખું. ભાઈ મગજમાં ઘૂસે છે કે x² ના છેદમાં 1 - x હોલ સ્ક્વેર = 2 વધે ને? તો x ના છેદમાં 1 - x બરાબર 1.41, કારણ કે 2 એટલે 1. એનું વર્ગમૂળ 1.41 થાય. બોલો ક્લિયર? તો x બરાબર શું થાય? તો x બરાબર 1.41 માઇનસ 1.41x એટલે કે 2.41x બરાબર 1.41 માટે x બરાબર 1.41 ના છેદમાં 2.41. ભાઈ 41 કેન્સલ નહીં કરતા હે ભાઈ? આવડી જશે? એકવાર ગણતરી ફરી પછી કરી નાખજો. શું? ઓકે, પરિણામી બળ. આપણે તો શું શોધ્યું? આ અંતર શોધ્યું ને.
આપણે શું શોધ્યું આ હે નથી આપ્યું અંતર ભાઈ. હવે ફરી પાછું સૂત્ર મૂકવાનું. એફ બરાબર સમજ મધ્યમાં મૂકેલો છે. હા આ બંનેની મધ્યમાં મૂકેલો છે. મધ્યમાં મૂકેલો છે. એક કઈ વાંધો નહીં, ચાલ ને ભાઈ, ડોન્ટ વરી. આપણે એક બીજો એક્ઝામ્પલ શીખવા મળી ગયો બીજો. હે ચાલ ભાઈ, મધ્યમાં મૂકેલો છે તો કોઈ હા આ બંનેની મધ્યમાં 2 મૂકેલો છે એટલે માની લે ભાઈ આ કેટલું થાય 0.5 અને આ કેટલું થાય 0.5 બરાબર. તો સમજ ભાઈ, આ ધન ધન વચ્ચે શું થાય અપાકર્ષણ. આ ધન વચ્ચે શું થાય અપાકર્ષણ. તો ભાઈ પરિણામી બળ F નેટ કેટલું મળે? તો માની લે ભાઈ આ F1 છે, આ F2 છે. તો F1 માંથી F2 ને શું કરી દેવાનું ભાઈ? બાદ કરી દેવાનું ને. હા હવે F1 એટલે આ બંને વચ્ચે લાગતું બળ. ભાઈ આ બંને વચ્ચે લાગતું બળ કેટલું થાય? તો K Q1 એટલે કે હું એને એવું લખી શકું ડાયરેક્ટ, જો વેલ્યુ મૂકું છું ભાઈ 9 ગુણ્યા 10 ની 9 ઘાત. Q1 એટલે 6 ગુણ્યા 10 ની -12 ઘાત. Q2 એટલે 2 ગુણ્યા 10 ની સોરી માઇક્રો છે એટલે 10 ની -6 થશે. 10 ની -6 ગુણ્યા 2 ગુણ્યા 10 ની -6 ના છેદમાં અંતર તો ભાઈ સરખું જ છે. સરખું અંતર એટલે શું લખાય 0.5 એનો વર્ગ ઓછા, ચાલો ફરી પાછું 9 ગુણ્યા 10 ની 9 ઘાત ગુણ્યા 6 ની જગ્યા પર 3 ગુણ્યા 10 ની -6 ઘાત અને બીજું કેટલું આવશે 2 ગુણ્યા 10 ની -6 ઘાત ના છેદમાં 0.5 આખાનો વર્ગ. ભાઈ અમુક રાશિ કોમન નીકળી જશે, તમે જોઈ શકો છો. 9 ગુણ્યા 10 ની 9 ઘાત 2 ગુણ્યા 10 ની 6 ઘાત છેદમાં 0.5 નો વર્ગ, એને કોમન કાઢી લેજો. મગજમાં ઘૂસે છે? 9 ગુણ્યા 10 ની 9 ઘાત બીજું કોણ કોમન નીકળશે 2 ગુણ્યા 10 ની ભાઈ આ -6 10 ની -12 જ કોમન કાઢી દઉં છું આખે આખું ના છેદમાં 0.5 નો વર્ગ. તો ભાઈ હવે કૌંસમાં કોણ વધશે તમારી પાસે? તો અહીંયા વધશે 6 માઈનસ અહીંયા વધશે 3. 6 માંથી એટલે 3 વધે ને. બસ સોલ્યુશન આપી દો, જે આવે તે આન્સર. સોલ્યુશન આપી દો, જે આવે તે તમારો આન્સર. બોલો ક્લિયર? મગજમાં ઘૂસે છે? ચાલો ભાઈ, ચાલો જો એક મસ્ત સુપર સવાલ. એક ધાતુનો ગોળો ભાઈ ગોખેલો છે કે હા ચાલો, એક ધાતુનો ગોળો 10 ની 23 અણુઓ ધરાવે છે. ભાઈ આ ધાતુનો ગોળો છે, આની પાસે કેટલા અણુઓ છે 10 ની 23 ઘાત અણુઓ છે. તેમાંથી જો 0.1 હે શું કહે છે ચાલો બરાબર ને. 10 ની 0.1 દૂર કરો બેટા. 0.1 નો મીનિંગ શું થાય? તો 0.1 ઇલેક્ટ્રોન દૂર કરતા 0.1 ઇલેક્ટ્રોન દૂર કરતા જો 0.1 ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો 10 ની 23 ના 0.1% એટલે 10 ની 23 ભાગ્યા 10 ની 3 ઘાત થાય. કેટલી ઘાત થાય 3 ઘાત. એટલે તમારો આન્સર કેટલો આવશે અહીંયા 10 ની 20 ઘાત. ભાઈ મગજમાં ઘૂસે છે? તો સવાલ એવો પૂછેલો છે કે ગોળા પર કેટલો વિદ્યુતભાર હશે? તો Q Ne. n એટલે 1.6 into 10⁻⁻19 અને અહીંયા આવશે 10 ની 20 ઘાત એટલે 1.6 ગુણ્યા 10 16 D. ઓકે વેરી ગુડ D ઇઝ રાઈટ. હા
એ દૂર કરી રેડ સાઇડ શિફ્ટ 10 ની ટર્ન. સવાલ હું પૂછેલો છે વાંચ ભાઈ. એક ધાતુના સુવાહક ગોળા પર 10⁻23 અણુઓ છે, એમાંથી 0.1 ઇલેક્ટ્રોન દૂર કર્યા, તો હવે બૈચા કેટલા? 10⁻20 બૈચા. સમજ પડી? ભાઈ મારી પાસે 20 ચોકલેટ છે, 2 ચોકલેટ દૂર કરી, તો મારી પાસે બચી કેટલી? હા એમ. ચાલો ભાઈ નેક્સ્ટ. એક ઇલેક્ટ્રોન, ભાઈ કોન્સેપ્ટ કયો આવશે એ કહી દો ને એટલે કામ પતે. વિદ્યુત ક્ષેત્ર આપેલું છે 9.1 × 10⁻3. પતન પામે છે તો પ્રવેગનું મૂલ્ય કેટલું થાય? હે? QE = m × g. બરાબર, પણ આપણે m × a લખવાનું, કારણ કે પ્રવેગ શોધવાનો છે એટલા માટે. હા, એટલે QE ના છેદમાં શું આવશે ભાઈ? m આવશે. ભાઈ મગજમાં ઘૂસે છે? Q એટલે 1.6 × 10⁻19. E તમને આપેલું છે 9.1 × 10⁻3 ના છેદમાં m. m એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન. કેટલું આવે સર? તો 9.1 × 10⁻31. જો ભાઈ 9.1 ગયો, બરાબર, 31 ઉપર જાય, પ્લસ 31 ને 3 34 થાય, તો 34 માંથી 19 ને બાદ કરો એટલે 15 વધશે મારા ખ્યાલથી. બરાબર, એટલે 1.6 × 10⁻15. ભાઈ એકમ યાદ રાખજો. આ બી પણ આપેલો છે ને સી પણ આપેલો છે, પણ આમાં સેન્ટીમીટર છે, સેન્ટીમીટર છે, ધ્યાન રાખજો. બી ઇઝ રાઈટ. વેરી ગુડ. બોલો. હા બી આવે ને, બી બોમ્બે, મીટર પર સેકન્ડ સ્ક્વેર. બોલો ક્લિયર? કોઈને તકલીફ? ચાલો નેક્સ્ટ વન. એક પ્રક્રિયા વડે ધાતુની તટસ્થ પ્લેટમાંથી 10⁻19 ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે છે. બોલો, ઇલેક્ટ્રોન દૂર કરો તો ધન વિદ્યુતભાર આવે. ઇલેક્ટ્રોન દૂર કરો તો ધન, પ્લસ 1.6. વેરી ગુડ, એક્સિલેન્ટ, વેરી ગુડ. હા વેરી ગુડ, પ્લસ 1.6. ચાલો નેક્સ્ટ. ભાઈ આવડશે, હમણાં આગળ કર્યો ને એને જેવો જ છે. બેઠો ચેક કરો. ભૂલથી આપણે જે કરી નાખેલો, ભૂલથી કરેલો ને એના જેવો છે. આ 8 માઇક્રોકુલમ. મને એ આન્સર આપો, ક્યાં મૂકવો તો 0 થાય, ત્રીજાને ક્યાં મૂકીએ તો પરિણામી બળ 0 થાય? -2 ની બહારની બાજુ, એટલે કે અહીંયા 8 માઇક્રોકુલમ. આ અંતર તને આપેલું છે 10 સેન્ટીમીટર, તો આ અંતર તારે ધારી લેવાનું x. એટલે પહેલા આ બંને વચ્ચે સૂત્ર મૂકવાનું, એટલે 10 + x નો વર્ગ થશે, અને આ બંને વચ્ચે મૂક એટલે x નો વર્ગ થશે. સોલ્યુશન આપ, જે આવે તે તારો આન્સર. ભાઈ મગજમાં ઘૂસે છે? થઈ જશે ને? વેરી ગુડ. ચાલો ગ્રેટ. ભાઈ આ સુપર એક્ઝામ્પલ ગુજસેટમાં પૂછાઈ ગયેલો, આવો જ નીટમાં પણ પૂછાયેલો. બરાબર, સહેલો છે, એમાં કઈ નવીનમાં છે નહીં. બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ 200 ન્યૂટન છે. માની લે ભાઈ આ Q છે, આ Q છે, માની લે આને Q1 અને આને Q2 કહી દે. આ બંને વચ્ચે અંતર R છે, તો આવું લખી શકાય કે F = KQ1Q2/R². આ બળ તને આપેલું છે 200 ન્યૂટન, એટલે કે 200 = KQ1Q2/R². હવે એને શું કીધું ભાઈ? એક વિદ્યુતભારનું મૂલ્ય 10% વધારવામાં આવે અને બીજા વિદ્યુતભારનું મૂલ્ય 10% ઘટાડવામાં આવે. ભાઈ Q1 નું 10% વધારો, બોલો ભાઈ, એટલે Q1 નું 10% વધારો એટલે 100% Q1 વત્તા 10% Q1, એટલે ભાઈ 110% Q1 થાય ને, એટલે એને 0.11 Q1 લખી શકાય. શું લખી શકાય? મગજમાં ઘૂસે છે?
હા અને Q2 નું 10% ઘટાડો, ઘટાડો એટલે 100% Q2 માઇનસ 10% Q2 મગજમાં ઘૂસે છે 0.9 Q2 બોલો કોઈને તકલીફ, કોઈને તકલીફ? અંતર એ જ રાખવામાં આવે છે માટે નવું બળ F ડેશ બરાબર K 0.11 Q1 0.9 Q2 ભાઈ અંતર સાથે કોઈ રમત કરેલી છે ચેક કરી લે, તેટલા જ અંતરે કીધું છે તો અંતર તો એ જ રહેવાનું ભાઈ. ચાલો તો 0.11 ગુણ્યા 0.9 કરતો 99 થાય ને? હા કન્ફર્મ ને? 0. હા 0.099 કે Q1 Q2 ના છેદમાં R સ્ક્વેર બરાબર ભાઈ. કે Q1 Q2 ના છેદમાં R સ્ક્વેર બરાબર તો અહીંયા બેહેલો છે 200 તો મૂકી દે 0.099 ગુણ્યા 200 198 જવાબ આવશે. કેટલો આવશે? વેરી ગુડ. હા બરાબર. આ કેલ્ક્યુલેશનમાં ખાલી એકવાર જોઈ લેજો કે મિસ્ટેક નથી થતી ને, બસ બીજું કઈ નહીં. ચાલો ડન, બોલો ક્લિયર. યસ સર. તો હવે પછીના જે બધા એમસીક્યુઝ છે એ મેજોરિટી આજના ટોપિક પર જ ડિપેન્ડેડ છે, એ તમારે હોમવર્કમાં કરવાના રહેશે બરાબર. અને છેલ્લા અહીંયા 5 એમસીક્યુ એવા છે, જો આ JEE નીટ વાળા પણ એ બી પેલા જ છે, આપણે જે કોન્સેપ્ટ કર્યા એના પર જ છે, અઘરા નથી, કુલમના નિયમ વાળા. જો ચેક કર, હમણાં કર્યો બેઠો એક્ઝામ્પલ, બેઠો પ્લસ ક્યુ માઇનસ ક્યુ વિદ્યુતભાર ધરાવતા બે વિદ્યુતભારોને ચોક્કસ અંતરે મૂકેલા છે ત્યારે તેમની વચ્ચે લાગતું બળ F છે. હવે જો A નો વિદ્યુતભાર 25% B માં આપવામાં આવે, ભાઈ A નો 25% B માં આપો તો A પર 25% ઘટે, Q ના 25% ઘટે અને માઇનસ Q ના 25% વધે. અરે મગજમાં ઘૂસે છે, 25% એટલે Q માઇનસ Q/4 અને અહીંયા માઇનસ Q પ્લસ Q/4. આમાં Q/4 ઘટે, આમાં Q/4 વધે, એટલે આ થશે 3Q/4 અને આ થશે માઇનસ 3Q/4. મગજમાં ઘૂસે તો બોલ યસ સર. ડાયરેક્ટ તારો આન્સર તને અહીંયાથી ખબર પણ કદાચ પડી જશે, 9/16 આવશે બરાબર ને? થશે હોમવર્કમાં, હોમવર્કમાં થશે. ઓકે તો આજનો સેશન આપણે અહીંયા પૂરો કરીએ છીએ. એમસીક્યુઝ એકવાર ફરી પાછા પીડીએફ તમને છે ને ટેલિગ્રામ પર મળી જશે, ટેલિગ્રામ ઉપર હું મૂકી દઈશ અને આપણી એપ્લિકેશન પર પણ હું પીડીએફ મૂકી દઈશ. એ પીડીએફ તમે સ્ટોરમાં જશો, તમારો જે કોર્સ પરચેસ કરેલો છે એની અંદર, ત્યાં તમને આ રેકોર્ડિંગ વિડીયો લેક્ચર્સ પણ મળી જશે અને સાથે સાથે પીડીએફ ફાઇલ પણ મળી જશે ત્યાં બરાબર. રેકોર્ડિંગ વિડીયો લેક્ચર તમે એપ્લિકેશનની અંદર જ ડાઉનલોડ કરી શકશો અને ઓફલાઈન પણ જોઈ શકશો. એપ્લિકેશનની અંદર ડાઉનલોડ થશે, મોબાઈલમાં સ્ટોરેજ નહીં થાય બરાબર, એટલે ડાઉનલોડ કરીને તમારે ઓફલાઈન જોવો હોય ઇન્ટરનેટ વગર તો પણ જોઈ શકશો. ચાલો શું કહે છે? નહીં ડાઉનલોડ કરીને તો 6 જૂન સુધી ભાઈ, 6 જૂન. પીડીએફ હમણાં ભાઈ પતે એટલે પીડીએફ મોકલી દો હમણાં. લેક્ચર અપલોડ થતા કલાક 2 કલાકની વાર થશે પણ પીડીએફ આવી જશે. હા વાંધો નહીં, મને મેસેજ કરજો ને હું મોકલી આવીશ. હા ભાઈ એમસીક્યુ વધારાના આજે તમને મેં આપ્યા ને એ વધારાના જ છે, તો સોલ્વ કરો. 25 એમસીક્યુઝ છે બરાબર. બાકી વર્કશીટ હમણાં પાછળ રેડી થાય જ છે, વર્કશીટ પણ આવતી જશે સાથે સાથે. એ પહેલા આ એમસીક્યુઝ બરાબર. આ જીમેલ વાળાએ આપણે ફેસિલિટી સારી આપી છે, ઘણું બધું લાંબુ ચાલવા દીધું. ઓકે
સારું, ચલો બાય બાય, હેવ અ ગુડ ડે, એન્જોય, મળીએ.